ધીરુભાઈનો જન્મ 1932માં ગુજરાતના એક નાનકડા ગામ ચોરવાડમાં થયો હતો. તેમના પિતા શાળામાં શિક્ષક હતા, ઘરમાં આર્થિક તંગી હતી. ધીરુભાઈએ બહુ ભણ્યા નહીં, માત્ર મેટ્રિક સુધીનું ભણતર કર્યું. બાળપણથી જ તેઓને પૈસાની કિંમત સમજાતી હતી. 19 વર્ષની ઉંમરે તેઓ એડન યમન ગયા અને ત્યાં એક પેટ્રોલ પંપ પર કામ કરવા લાગ્યા. પેટ્રોલ ભરવાનું, બિલ કાપવાનું. ત્યાં તેઓએ બચત કરી અને થોડા પૈસા જમા કર્યા. પછી 1998માં ભારત પરત આવ્યા અને મુંબઈમાં નાનકડો ધંધો શરૂ કર્યો, મસાલા અને યાર્ન સૂતોનો વેપાર. તે સમયે ભારતમાં પોલિસીઓ ખૂબ સખ્ત હતી, પણ ધીરુભાઈએ નવું વિચાર્યું. લોકોને શેરમાં રોકાણ કરાવીને કંપની વધારવી. તેમણે રિલાયન્સ શરૂ કરી અને ટેક્સટાઇલથી શરૂઆત કરી. પછી પોલિએસ્ટર, પેટ્રોકેમિકલ, રિફાઇનરી, ટેલિકોમ, જીઓ સુધી પહોંચ્યા. ઘણા મોટા ઉદ્યોગપતિઓ અને સરકારી અધિકારીઓએ તેમને રોકવાના પ્રયત્ન કર્યા, પણ ધીરુભાઈએ ક્યારેય હાર ન માની. તેમનું મંત્ર હતું, જો તમે કંઈક મોટું વિચારો છો તો મોટું જ થશે. આજે રિલાયન્સ ભારતની સૌથી મોટી કંપનીઓમાંની એક છે અને લાખો લોકોને રોજગારી આપે છે. ધીરુભાઈએ બતાવ્યું કે ગુજરાતીની મહેનત, હિંમત અને નવું વિચારવાની ક્ષમતાથી કંઈ પણ શક્ય છે, ભલે શરૂઆત નાની હોય.